મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ઉપર કોર્નર પર સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીને પરફોર્મન્સ પર ક્લિક કરવાનું છે અને ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન 3.50 સેકન્ડ કરી લેવાની છે. એટલે 14 સેકન્ડનો વિડીયો બનાવવાનો છે. એટલે 4 ફોટા લેવાના છે. એટલે એક ફોટા વચ્ચેનું અંતર 3.50 સેકન્ડનું રહેશે મિત્રો. અને ટ્રાન્ઝિશન ઝૂમ 1 પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે. હવે નીચે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ઓલ વિડીયોની ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી 4 ફોટા અહીં સિલેક્ટ કરી લેવાના છે. જે તમને પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી અથવા મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક ઉપરથી તમને મળી જશે. તો નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને ઉપર ઓરિજિનલ દેખાય છે જો 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે અને પાછળનો બ્લેક પાર્ટ્સ ઓટોમેટિક આવી જાય છે અને નીચે ડિલીટથી અથવા ઉપર સ્ક્રોલ કરીને નીકાળી લેવાનો છે મિત્રો. હવે ઉપરની ત્રીજા નંબરની લેયર પર ક્લિક કરવાનું છે અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને એક ટેમ્પલેટ વિડીયો પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે અને અહીં ફિલ કરવાનો છે. તો ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર કરી લેવાનો છે મિત્રો. અને એમાં જો મ્યુઝિક હોય તો આપણે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને બહાર નીકાળી લેવાનું છે અને ડિલીટવાળા ઓપ્શનથી મ્યુઝિકને હટાવી લેવાનું છે મિત્રો. હવે ટેમ્પલેટ વિડીયોમાં ક્રોમા પર ક્લિક કરીને ગ્રીન સ્ક્રીનને હટાવી લેવાની છે. ઇન્ટેન્સિટી 50 કરી લેવાની. રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો. તો દરેક ફોટાને આપણે આ રીતે દેખાય એ રીતે કરી લેવાનું છે મિત્રો. દરેક ફોટો દેખાવો જોઈએ મિત્રો. તો આ રીતે સેટ કરી લેવાના મિત્રો. હવે ઉપર એરોનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને મિત્રો એક્સપોર્ટ કરીને આ વિડીયોને ગેલેરીમાં સેવ કરી લેવાનો છે મિત્રો. વિડીયો હજુ સુધી બાકી છે મિત્રો. થોડો એડિટિંગ કરવાનો છે. એડિટિંગ કરતાં પહેલાં આ વિડીયોને આપણે ગેલેરીમાં લેવો પડશે. તો ગેલેરીમાં લીધા પછી આપણે બેક આવી જવાનું છે મિત્રો. બેક આવી ગયા છે. ઉપર ટેમ્પલેટ વિડીયો હતો એને ડિલીટ કરી લેવાનો છે મિત્રો. તો ડિલીટનો ઓપ્શન ઉપર આવશે. ટેમ્પલેટ વિડીયો પર ક્લિક કરશો તમે એટલે ઉપર ડિલીટનો ઓપ્શન આવશે મિત્રો. તો આ રીતે કાઢી લેવાનું. આ જે ફોટા હતા એને નીચે સ્ક્રોલ કરતો ફિટના ઓપ્શનથી ફિટ કરી લેવાના છે પૂરી સ્ક્રીન ઉપર. આ રીતે ફિટ કરી લેવાના. આ રીતે ફિટ કરી લેવાના. તો આ ફોટાને આપણે આ રીતે ઝૂમ કરીને ફિટ કરી લઈશું મિત્રો. આ ફોટાને પણ ફિટ કરી લઈશું. હવે જે આપણે ટેમ્પલેટ વિડીયો ડાઉનલોડ કર્યો હતો તો ત્રીજા નંબરની લેયર પર ક્લિક કરીને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને જે વિડીયો ડાઉનલોડ કર્યો હતો એને અહીં લઈ લેવાનો છે. એને ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર કરી લેવાનો છે મિત્રો. નીચે ફોટા જે 4 હતા તો આપણે પહેલાં ક્રોમા પર જઈને જે બ્લુ પટ્ટી રહી હટાવી લઈએ મિત્રો. તો અહીંયા ક્રોમાનો ઓપ્શન આવશે મિત્રો. ઉપર ટેમ્પલેટ વિડીયો ઉપર ક્લિક કરશો એટલે ક્રોમાનો ઓપ્શન આવશે મિત્રો. તો ક્રોમા પર ક્લિક કરવાનું છે અને બ્લુ કલરની પટ્ટી પર આવી જવાનું છે. આવી રીતના ઇન્ટેન્સિટી 100% કરી લેવાની. સ્પીડને 0 કરી લેવાની. રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું. હવે જે નીચેના ફોટા ઉપર ક્લિક કરવાનું આ રીતે મિત્રો. ક્લિક કરશો એટલે બ્લરનો ઓપ્શન આવશે નીચે. બ્લરના ઓપ્શન પર ક્લિક કરી બેઝિક કરી લેવાનું. બહાર નીકળી જવાનું. બીજા ફોટા પર બ્લર કરવાનું. બેઝિક કરી બહાર નીકળી જવાનું. ત્રીજા ફોટા પર બ્લર ઉપર ક્લિક કરી બેઝિક ઉપર ક્લિક કરી બહાર નીકળી જવાનું. ચોથા નંબરના ફોટા પર બ્લર કરી બેઝિક કરી બહાર નીકળી જવાનું. તો લગભગ બધા જ ફોટો ઉપર આપણે બ્લર થોડો ફોટો કરી લીધો છે. હવે મિત્રો એના જ લેયર પર ક્લિક કરવાનું છે. એના જ લેયર પર ક્લિક કરી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોવાળા ઓપ્શનમાં એક ટ્રાન્ઝિશન 14 સેકન્ડનું પહેલેથી જ બનાવીને રાખ્યું છે અથવા ડાઉનલોડ કરીને રાખ્યું છે મિત્રો. તો એના પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન પર આવી ગયું છે.
ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું છે મિત્રો. હવે સ્ક્રોલ કરતો બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે, તો બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીને સ્ક્રીન કરી લેવાનું અને રાઇટના નીચે પર ક્લિક કરી લેવાનું મિત્રો. હવે એની એ જ લેયરમાં ત્રીજા નંબરની લેયર પર ક્લિક કરી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા રાજા સિકોતર ડાઉનલોડ કરીને રાખ્યું છે મિત્રો. એને નીચે આ રીતે બેસાડી દેવાનું મિત્રો. આ રીતે બેસાડી દેવાનું ને થોડા આગળ કરતો આ રાજા સિકોતરને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી રાજા સિકોતર પહોંચી ગયું છે, પણ એમાં બ્લેક પાર્ટ્સ જે ઓટોમેટિક આવે છે એને બહાર નીકાળી લેવાનો છે. બ્લેક સ્ક્રીન હટાવવા માટે બ્લેન્ડિંગનો ઓપ્શન પર ક્લિક કરીશું અને સ્ક્રીન પર ક્લિક કરીને રાઇટના નીચે પર ક્લિક કરશું એટલે બ્લેક સ્ક્રીન નીકળી જાય છે મિત્રો. તો હવે જે મિત્રો આપણે ટેમ્પલેટ વિડીયો લીધો હતો, જે લાઇટ ઇફેક્ટ વિડીયો લીધો હતો, એમાંથી સોંગ નીકાળી લેવાનું છે. એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરવાનું, સોંગને હટાવી લેવાનું છે મિત્રો. હવે એક રીલ્સ વિડીયો પહેલેથી જ મેં ડાઉનલોડ કરીને રાખ્યો છે, તો ત્રીજા નંબરની લેયર પર ક્લિક કરતો ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરતો વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને 17 સેકન્ડનો ઇન્સ્ટાગ્રામનો વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો. તેમાંની એક્સટ્રેક્ટ ઓડિયો કરીને સોંગ કાઢી લેવાનું છે અને આ વિડીયો પર ક્લિક કરીશું આ રીતે, એટલે એને ડિલીટવાળા ઓપ્શનથી નીકાળી લેવાનો છે. હવે મિત્રો 14 સેકન્ડનો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે સોંગ સાથે. તો આપણે એને થોડો પ્લે કરીને જોઈ લઈએ અને પછી આપણે ગેલેરીમાં સેવ કરી લઈશું મિત્રો. તો હું થોડો પ્લે તો આ રીતે મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને રિસોલ્યુશન 1080p કરી એક્સપોર્ટવાળા ઓપ્શનથી ક્લિક કરીને ગેલેરીમાં લઈ લઈશું મિત્રો. તો વિડીયો ગેલેરીમાં ગયા પછી મિત્રો ગમે તે જગ્યાએ તમે શેર કરી શકો છો, પોસ્ટ કરી શકો છો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.